નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નાણાકીય સંચાલનના હેતુઓ જોવાના છે, ઓબ્જેક્ટિવ્સ જોવાના છે. તો શરૂ કરીએ. નાણાકીય સંચાલનનો હેતુ માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ અથવા તો મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. જેના માલિક છે, જે બિઝનેસની અંદર એના લેન્ડલોર્ડ છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ લોકોનું આર્થિક કલ્યાણ થાય, એ લોકોને ફાયદો થાય, વધારેમાં વધારે આવક મળે, એવું હેતુ જે છે એ નાણાકીય સંચાલનનો હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે કે જેઓ કંપનીના શેર હોલ્ડરો હોય છે, કે જેઓ કોણ હોય છે? કંપનીના શેર હોલ્ડરો હોય છે. આ માટે નીચેના બે અભિગમો છે. ભાઈ, આમ તો કંપનીના જે ઇક્વિટી શેર હોલ્ડરો છે, જેના સાચા માલિકો, સાચા રિયલ ઓનર્સ જે છે એના કહેવાય મિત્રો, એવું આપણે જોઈ ગયા છીએ. વાત કરીએ એની અંદર નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો પેલું જે છે એ છે નફાના મહત્તમીકરણનો હેતુ. તેમાં શું કહે છે? નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી. ભાઈ, નફાનું મહત્તમીકરણ એટલે શું? કંપનીની આવક મહત્તમ કરવી. જે કંપની જે છે, જે પેઢી જે છે એની ઇન્કમ વધારેમાં વધારે ઇન્ક્રીઝ થાય એવું કામ કરવામાં આવે. કંપનીમાં રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદે છે. બરાબર? કંપનીની અંદર રોકાણ કરનારા જે લોકો જે છે એ વધારેમાં વધારે ડિવિડન્ડ મળશે, નફામાંથી વધુમાં વધુ ભાગ મળશે, એવા ઈરાદાથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ત સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ. એટલે શું કહેવા માગે છે કે કંપની વધુમાં વધુ સારો નફો કમાય અને વધારેમાં વધારે નફામાંથી ભાગ જે છે એ આપે. કોને? તો કે ઇક્વિટી શેર હોલ્ડર્સને, એના જે રિયલ ઓનર્સ છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને. તો આ રીતના નો હેતુ હોવો જોઈએ. ત્યાર પછી શું કહે છે આગળ? આ સિદ્ધાંત વધુમાં સૂચવે છે કે કંપની માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેરદીઠ કમાણી વધારી શકે છે. બરાબર? જો કંપનીની વેલ્યુએશન વધી જશે, કંપની જે છે એ પ્રોફિટમાં હશે, દર વર્ષે સારું એવો પ્રોફિટ કમાતી હશે, તો એની અંદર એના શેર જે છે એના ભાવ વધી જશે, એના ઇન્વેસ્ટર જે છે એ પણ લોકોને આર્થિક લાભ થશે, કંપનીને પોતાને પણ આર્થિક લાભ થશે. અને ઇન ફ્યુચર જ્યારે એને મૂડી મેળવવા માટે શેર બહાર પાડવાની જરૂર પડે ત્યારે ઊંચા ભાવે કંપનીના શેર જે છે એ માર્કેટમાં લોકો ખરીદવા માટે રેડી હશે. ત્યાર પછી સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરની સંપત્તિનું સર્જન કરે છે. બરાબર? શેર હોલ્ડર જે ઇન્વેસ્ટર છે ને એના માટે એક સંપત્તિનું સર્જન કરે છે. ભાઈ, એટ પ્રેઝન્ટ અત્યારના સમયની અંદર કંપનીની વેલ્યુએશન કેવી છે? જેવી કંપનીની વેલ્યુએશન હશે એ પ્રમાણેની તમારા શેરની વેલ્યુએશન થશે અને એટલું તમારું જે છે એ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સારું દેખાશે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. સંપત્તિમાં મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને આવક ગણવામાં આવે છે. ઓકે, આ રીતના સંપત્તિના મહત્તમીકરણનો હેતુ જે છે એ જોડાયેલો છે મિત્રો. ત્યાર પછી આગળ એવું કહે છે કે સંપત્તિ વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેના તફાવત એટલે સંપત્તિનું જે છે એ ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિનું વર્તમાન મૂલ્ય એટલે કે તમારી પાસે જે મિલકત છે એનું અત્યારે કેટલું મૂલ્ય છે અને જરૂરી મૂડી રોકાણ વચ્ચે તફાવત, જે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે એ કેટલું છે અને તમારું મૂલ્ય કેટલું છે, બે વચ્ચેનો ડિફરન્સ જે છે ને એ શું કહેવાય? તો કે એને કહેવાય સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. બરાબર? કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ નવું મળશે એટલે કંપનીની વેલ્યુએશન વધશે, અને વેલ્યુએશન વધશે એટલે તમારી શેરની પણ વેલ્યુએશન વધવાની છે. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું? તો કે સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટે જરૂરી મૂડી રોકાણ. બરાબર? તમારી પાસે જે શેર છે એનું ભાવ માર્કેટ પ્રાઇસ કેટલું છે અને કંપનીને કેટલા પૈસાની જરૂર છે, એમાંથી એને બાદ કરો એટલે તમને જે છે એ શું મળી જાય? સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી જાય. નાણાકીય સંચાલને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપની સંપત્તિ મહત્તમ બને. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેર ઉપર અને એના ભાવ ઉપર પડશે. શેર બજારમાં શેરના ભાવ વધશે
પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે. જો કંપનીના સંપત્તિનું મહત્તમીકરણ થાય મિત્રો એટલે શેરની વેલ્યુએશન ઓબ્વિયસલી વધે ને એનાથી ઇન્વેસ્ટરને પણ ફાયદો થાય છે. ઓકે, પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું પણ મહત્તમીકરણ થશે, જેના કારણે શેર હોલ્ડરોની મિલકતોમાં વધારો થાય છે. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે. નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ચઢિયાતો જે છે એ છે. પ્રોફેસર સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે. ચલો જોઈએ નાણાકીય સંચાલનનું મહત્ત્વ મિત્રો. ઓકે, નાણાકીય સંચાલનનું મહત્ત્વ. ઈસવીસન 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સંપત્તિના પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ વધ્યું છે. મિત્રો આજના સમયની અંદર નાણું ક્યાં કેવી રીતના ઇન્વેસ્ટ કરવું એ પણ એક મોટી વાત થઈ ગઈ છે મિત્રો, બરાબર. મેની ઓપ્શન્સ અવેલેબલ છે, પહેલાં જેવું નથી ભાઈ. અત્યારે માર્કેટમાં ફૂલી કોમ્પિટિશન છે. તો એવા સમયે તમારા નાણાં તમે એવી જગ્યાએ કેવી રીતના રોકો કે જેથી એનાથી વધુમાં વધુ અને મહત્તમ લાભ તમને મળી શકે. તો એટલા માટે અહીંયા નાણાકીય સંચાલનનું જે છે એ ઇમ્પોર્ટન્સ વધતું જાય છે. ફર્સ્ટ ટોપિક છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન મેળવે છે. સેકન્ડ થિંગ, નાણાંની પ્રાપ્તિ. નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરપૂર્વક અથવા તો કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે છે. બરાબર કે ભાઈ કોસ્ટ પણ ઓછી આવે અને પૈસાની જેટલી જરૂર છે એટલું ઇન્વેસ્ટમેન્ટ પણ મળી જાય. પછી છે આયોજન અને અંકુશ. નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય માટે નાણાંના આયોજન સાથે અંકુશ રાખવામાં આવે છે. પછી છે નાણાંની વહેંચણી. જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે. જેટલા ડિપાર્ટમેન્ટ છે એ બધાને પૈસાની જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી થઈ જાય એ રીતે નાણાકીય સંચાલન જે છે એ પોતે એને ડિસ્ટ્રીબ્યુટ કરશે, નાણાંનું ડિસ્ટ્રીબ્યુશન આખું કમ્પ્લીટ કરશે. ત્યાર પછી છે તરલતાની જાળવણી. રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે જેથી ચોક્કસ રોકડ સિલક હાથ ઉપર રાખી શકાય. કારણ કે અમુક પૈસા રોકડાઈ જોઈએ ભાઈ. એટલે આપણે વાત કરી હતી ને કે ભાઈ જે છે એ અમુક રોકડ વ્યવહારો અથવા તો રોજબરોજના વ્યવહારો કરવા માટે જે છે એ કાર્યશીલ મૂડીની પણ જરૂર પડે છે, બરાબર. તો અહીંયા રોકડ જે છે એ પણ રાખવાની વાત છે. એ નાણાકીય સંચાલનની અંદર એ ડિસિઝન થઈ જશે. આવકની વહેંચણી. નફાનો કેટલો હિસ્સો શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવાનો અને નફાના કેટલાક ભાગોમાં ધંધાનું પુનઃરોકાણ કરવું તે નક્કી કરે છે. ત્યારબાદ છે ચાલુ મિલકતોનું સંચાલન. ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદાર, માલ સંગ્રહ, માલજી સામગ્રી વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક વગેરેનો સમાવેશ થાય છે. આ બધાને ચાલુ મિલકત કહેવાય મિત્રો. આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે. ત્યારબાદ છે નાણાકીય નિર્ણયો. નાણાકીય સંચાલન મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે અંગે મહત્ત્વના નિર્ણયો લે છે અને આ જુદા જુદા નિર્ણયો વચ્ચે સંકલન જાળવે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાનું પુનઃરોકાણ વચ્ચે સંકલન. લાસ્ટ વન જે છે મિત્રો એ છે ધંધાની શાખમાં વધારો. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલનનું મહત્ત્વનું યોગદાન આપેલું છે. કાર્યશ્રમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરે છે જેથી કર્મચારીઓને પગાર અને લેણદારોને સમયસર ચૂકવણી કરી શકાય છે. પરિણામે ધંધાની શાખમાં વધારો થાય છે. તમારી પાસે પૈસા હશે તો તમે જે તે સમયે વ્યક્તિને એટ એ ટાઈમ પૈસા ચૂકવી શકશો તો તમારા બિઝનેસની વેલ્યુએશન વધશે. તમારી માર્કેટની અંદર જે છે એ ગુડવિલ વધારે ક્રિએટ થશે. ઓકે, તો મિત્રો અહીંયા આ ટોપિક તમારો જે છે નાણાકીય સંચાલનનું મહત્ત્વ પૂરો થાય. હવે નાણાકીય નિર્ણયો નામનો ટોપિક જે છે 8.2 એ તમારા સિલેબસમાંથી ડિડક્ટ કરવામાં આવ્યો છે, નીકળી ગયો છે. તો આપણે સીધું 8.3થી સ્ટાર્ટ કરીશું. 8.2નો ટોપિક જે છે એ આખો સ્કીપ કરેલો છે. તમારી એક્ઝામમાંથી એને જે છે દૂર કરવામાં આવ્યો છે, સિલેબસમાંથી દૂર કરવામાં આવ્યો છે, માટે એ ટોપિકને આપણે જે છે એ મેન્શન નથી કરતા. તો ત્યાર પછીની વાત કરીએ તો એ છે મૂડી માળખું. થર્ડ ટોપિક છે 8.3 મૂડી માળખું. કેપિટલ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? ચલો એના કન્સેપ્ટ સમજીએ. સૌથી પહેલાં ખ્યાલ અને વ્યાખ્યા. નાણાકીય યોજનાના મહત્ત્વના બે પાસા છે. મૂડીની પેલું જે છે એ છે મૂડીની જરૂરિયાતોનો અંદાજ, એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, બરાબર છે. મૂડીકરણનો પ્રશ્ન, મૂડી ક્યાંથી લઈ આવવી, પૈસા ક્યાંથી લઈ આવવા વગેરે.
બીજું જે છે એ મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, કેટલાય મૂડીની જરૂરિયાત છે અને એને ક્યાંથી મેળવવી. માળખાનો પ્રશ્ન જે છે બંને જગ્યાએ જોવા મળે છે. આ માળખાકીય પ્રશ્ન છે કે મૂડીની જરૂરિયાતનો અંદાજ કેટલા રૂપિયાની જરૂર છે અથવા મૂડીકરણની પ્રશ્ન, અને બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા માટે મૂડી માળખાનો પ્રશ્ન કે કેવી રીતના તમે શેર બહાર પાડશો કે શું કરશો કે કેવી રીતના તમે નાણાં મેળવશો અને કેટલા રૂપિયાની જરૂર છે. ચલો જોઈએ આમાં અંદર. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલાક પ્રમાણમાં બહાર પાડવી તે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલનને કરવાનો હોય છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો. મૂડી માળખું એટલે શું? મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળ મિશ્રણ વગેરે. બરાબર, બધું જ આમાં આવી ગયું મિત્રો. આટલી જગ્યાએથી પૈસા મેળવી શકે. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપની મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. શું કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો જે છે એ મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે, દેખાય છે અથવા જોઈ શકાય છે. બરાબર, જે જામીનગીરીઓ, જે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી આવે છે, કેટલું થાય છે, કેવી રીતના વગેરે બાબતો આમાં ઇન્ક્લુડ થશે. ચલો વ્યાખ્યાઓ જોઈએ. સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. કંપનીને જેટલા પૈસાની જરૂર છે એ કંપની માર્કેટમાંથી કેવી રીતે મેળવે છે એનું સ્ટ્રક્ચર. બરાબર, ઇક્વિટી શેર બહાર પાડે છે, પ્રેફરન્સ શેર બહાર પાડે છે, ડિવિડન્ડ બહાર પાડે છે, નફાનું પુનઃરોકાણ કરે છે, લોન લે છે, વોટેવર એ જે કાંઈ સ્ટ્રક્ચર જે છે આખું એનું આમાં મૂડી માળખું ગણાશે. હવે હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. ઓકે, સેમ વસ્તુ જે છે અલગ કન્સેપ્ટથી કીધેલી છે મિત્રો. હવે આવે છે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. કોઈ આદર્શ, કોઈ આઈડલ, કોઈ સારું મૂડી માળખું જો હોય તો એ કઈ રીતનું હોય, કેવી રીતનું હોવું જોઈએ, બરાબર, એ વિશેની વાત કરીએ તો પેલું જે છે સરળતા. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટની દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. નંબર ઓફ શેર્સ ઓછા હોય તો મૂડી માળખાનું સ્ટ્રક્ચર જે ઇઝી કહેવાય મિત્રો. બરાબર, એટલે ઓછા પ્રમાણની અંદર શેર બહાર પાડવા, નંબર ઓફ શેર ઓછા બહાર પાડવા, શેરનો ભાવ વધુ રાખવો પડે. એવું કંપની ત્યારે જ કરી શકે જ્યારે એની ગુડવિલ સારી હોય તો જ વધારે ઇન્વેસ્ટમેન્ટ લોકો કરશે. ઓકે, પછી નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. કંપનીના નફામાં ઘટાડો થવો જોઈએ નહીં, કારણ કે નફો વધારે હશે તો જ ડિવિડન્ડ વધારે આપી શકાશે, અને ડિવિડન્ડ વધારે સારું આપશો તો જ કંપનીની વેલ્યુએશન માર્કેટમાં જળવાઈ રહેશે. ત્યાર પછી કરકસર. મૂડી માળખા વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. બરાબર, મૂડી માળખા મેળવવા માટે, મૂડી મેળવવા માટેનો ખર્ચો વધી ન જાય, કોસ્ટ વધી ન જાય, એટલા માટે મૂડીની પડતર જે છે એને અંકુશિત રાખવી એ પણ ખૂબ જ જરૂરી છે. પછી જે છે એ સમતુલા. માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જાળવવી જોઈએ. માલિકીની મૂડી એટલે નફાનું પુનઃરોકાણ, બરાબર, રીઇન્વેસ્ટમેન્ટ, જે રિઝર્વ હતું એ, અનામતનો ઉપયોગ એ, અને બહારથી જે લેવાના છે નાણાં એ, ઉછીની મૂડી વચ્ચે સમતુલા જાળવવી જોઈએ. નકર જે આપણે વાત કરી હતી ને કે ઇજારાશાહી, આપખુદશાહી અસ્તિત્વમાં આવે, શેર ખાલી નામના બહાર પાડે, કંપની ઇન્વેસ્ટમેન્ટ પોતાનું રાખી દે એટલે બધી જ ડિસિઝન જે છે એના સંચાલકોના હાથમાં આવી જાય, તો એવું ન થવું જોઈએ. પછી આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું રોકાણકાર હોવું જોઈએ, રોકાણનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. પછી સદ્ધરતા. ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય. એટલા બધા મોટા પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડી દે અને પછી ડિવિડન્ડ આપી ન શકે, પૈસા આપી ન શકે, અને કંપની જે છે એના ઉપર બોજ ઊભો થાય, બરાબર, જોખમ ઊભો થાય અને કંપનીને નાદાર જાહેર થવું પડે, માર્કેટમાં વેલ્યુએશન ડાઉન થાય, એવું પણ થવું ન જોઈએ. એટલે પહેલાં જ તમને કહી દીધું કે ઉછીની મૂડી અને માલિકીની મૂડીનું પ્રમાણ જાળવવું. હવે મૂડી માળખાના પ્રકારો મિત્રો, એનો ખાલી આપણે ચાર્ટ જોઈ લઈએ. પેલું છે માત્ર ઇક્વિટી શેર જે છે એનું મૂડી માળખું, પછી ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, પછી છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, અને ચોથું છે ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. મિત્રો દરેક જગ્યાએ તમને ઇક્વિટી શેર જોવા મળશે. શું કામ? કારણ કે ઇક્વિટી શેર બહાર પાડવા દરેક કંપની માટે કમ્પલસરી હોય છે, ફરજિયાતપણે ઇક્વિટી શેર બહાર પાડવાના
હોય છે. ઓકે, તો ઇક્વિટી શેરનું બહાર પાડવું ખૂબ જ આવશ્યક, ખૂબ જ જરૂરી અને અગત્યનું ગણાશે. ઓકે, તો આ મૂડી માળખાના પ્રકારો જે છે એ આપણે એને શોર્ટમાં આપણે જોયા મિત્રો. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વધારીશું આ પોર્શનને અને 8.3 ટોપિક જે છે આપણે પૂરો કરીશું. જેટલું આજે સમજ્યા છે એકવાર રિફર કરજો, વ્યવસ્થિત રીતે વાંચજો, પાકું કરજો મિત્રો. સ્વાધ્યાયના પ્રશ્નો જે આ ફેરબુકની અંદર લખી અને જ્યારે તમને કહેવામાં આવે ત્યારે સ્કૂલે ચેક કરાવવા આવવાનું છે, તો એ પણ કમ્પ્લીટ કરતા રહેજો હોમવર્કને ફેરબુકની અંદર, અને એ જે છે એ સ્કૂલે તમારે ચેક કરાવવાનું થશે. હવે પછીનો પોર્શન જે છે એ આપણે ફરી પાછું એકવાર નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું.